मित्र आज मारा नवा व्लॉग विडियो में तमारा बधाईनुं स्वागत है। હું મારી મમ્મી આવ્યા છે વાડીએ ગુવાર ઉતારવા અને પાણી પાવા। વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે તો જો અહીંયા લાકડામાંથી આવી કોથળી બાંધી દીધી છે એટલે આમાં ડીઝલના કેનમાં પાણી ન જાય, પાણી જામાં બધેથી નીતરીને વયું જાય અને મશીન પણ ઢાંકી દીધું છે। ટ્રેક્ટરના ટાયરનું ટ્યુબ આવે એને ઢાંકી દીધું છે અને આપણા સાયલેન્સરમાં નાખી દીધું ડબલું કે આ એટલું નહીં પલળવા દેવાનું એટલે મશીનને કાંઈ ન થાય અને આ ઢાંકી દીધું છે। અને હવે જાય આપણી ઓવડી તરફ। ઓવડીમાં આપણે બધો સામાન મૂકી દીધો છે વરસાદનો પલરે ને એટલે। હાલો મિત્રો આ છે અમારી ઓવડી। જો અહીંયા વાડીના ગોદડાનો ખપા વાડીનો જે સામાન હોય તે બધો અંદર રાખી દીધો છે એટલે વરસાદ આવે કઈ સામાન પલરે નહીં એટલે બધી જ વસ્તુ અંદર મૂકી દીધી છે। હવે ચોમાસું આવે છે તો મિત્રો આ છે અમારા તલ। આ તલમાં જે આપણે પાણી હાલે છે અને આ બાજુના તલમાં આપણે પાણી મૂકી દીધું છે। હવે આ તલ પાકમાંથી આવ્યા છે એટલે આમાં પાણી પાવાનું નથી અને આ ખેતરમાં પાણી હાલે છે। આજ તો નથી પાવાનું પણ એક પાવાનું છે બે પછી। મિત્રો હવે તમને ઘણું બધું બતાવી દીધું। હવે હું ગુવાર ઉતારવા લાગી જાઉં મારી મમ્મી ભેગો। મિત્રો આ છે મારો ગુવાર અને જાય મારી મમ્મી ગુવાર ઉતારે છે અને જો હું થોડોક આગળ ગુવાર ઉતારું છું અને આ છે મારો ગુવાર। મિત્રો અમારે તો જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે। અમારે આખા દિવસમાં એકાદ બે રેડા તો આવે જ છે। તમારે વરસાદ છે કે નહીં કેજો। આપણે પાણીનો ઉલારો ભરાઈ ગયો હતો એટલે મશીન ચાલુ કરી લીધું છે અને જો મારી મમ્મી ગુવાર ઉતારે છે અને હું અહીંયા જો પાણી વારું છું આ ખેતરમાં અને આપણું આવે છે અહીંયા પાણી ધોરિયામાં વારવાનું છે મારે પાણી ને મારી મમ્મીને ઉતારવાનું છે ગુવાર। મિત્રો જાઉં છું નાકું બદલવા અને જો અહીંથી આપણે જવાનું છે નાકું બદલવા તલમાં થઈને પાણી હાલે છે તો ત્યાં નાકું બદલવાનું છે। ક્યારો પી ગયો છે જાઉં છું બદલવા। તો નાકું બદલી નાખ્યું છે ને વહી આવ્યો છું જો અહીંયા વાડીએ નાકું બદલીને અહીં વહી આવ્યો છું। આપણે પાણીનો જો ઉલારો નીકળી ગયો છે એટલે આપણે આ મશીન ઢાંકી દઈએ। ઢાંકી દીધું છે લુગડું। હવે સાયલેન્સરમાં નાખી દે ડબલું। હવે વરસાદ આવે પલરે નહીં।